તો વલસાડ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। 2 મહિના પહેલા જ જે રોડ બનાવવામાં આવ્યો હતો તે ગરમીનો જે પારો વધી ગયો છે તેના કારણે પીગળી ગયો છે। સમાચાર સામે આવી રહ્યા છે વલસાડ ખાતેથી। વલસાડ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે, જેમાં 2 મહિના પહેલા જ બનાવવામાં આવેલ રસ્તો પીગળી ગયો છે। તો વલસાડની આ સમગ્ર ઘટના ઉનાળાની શરૂઆતમાં જ ડામર પીગળવાની શરૂઆત થઈ ગઈ છે। લોકોને ખૂબ હાલાકી પડી રહી છે, વાહન ચાલકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે। 1 કિલોમીટર સુધીનો રસ્તો પીગળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆત બાદ રસ્તો બન્યો હતો અને તે બાદ હવે ગરમીની શરૂઆત થઈ છે ત્યારે જ ડામર પીગળવાની શરૂઆત થઈ ગઈ। નગરપાલિકા હમણાં ઘણી ફરિયાદ બાદ 2-3 મહિના પહેલાં જ આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો। ડામર રોડ બન્યો, ભાઈ થોડો ઘણો ખોદીને એ લોકોએ રોડ બનાવ્યો, ત્યારે અમને એમ લાગતું હતું કે ભાઈ આ રોડ સારો બન્યો છે, પણ હાલને તબક્કે ગરમીને લીધે આ રોડ એટલો બધો ઉપર આવી ગયો છે ને કોઈ વ્હીકલ જાય ને હાલને તબક્કે તો નાના સ્કૂટરવાળા સ્લીપ બી થઈ જાય, પડી બી જાય, એટલો બધો આ રોડ ગરમીને લીધે બધો ઉપર આવી ગયો છે। હવે મેં કાઉન્સિલરોને બી જાણ કરી છે કે ભાઈ આ તમે કંઈ આનો રસ્તો કરો। વચ્ચે એના પર એ લોકોએ ડસ્ટ નાખી દીધેલું, ત્યારે બી આવી રીતે રોડ આખો ગરમીથી એ થઈ ગયેલો। આ દાણા બજારમાં જ્યારે ડામર પેલા ઉખેડ્યું ત્યારે બી મેં કીધું ભાઈ વ્યવસ્થિત બનાવજો, તમે ડામરિયા પથ્થર લાગીને એને વ્યવસ્થિત બનાવજો। નહીં એમ કે એકદમ બરાબર બનાવી દઈશું। અચ્છા, બનાવ્યો તો એવું બનાવ્યું કે અત્યારે જેમ ગરમી પડે તેમ ડામર પીગળીને ઉપર આવે છે। ઉપર આવવાથી વ્હીકલ ચાલવામાં તકલીફ પડે, માણસ ચાલે તેના પગ ચોંટી જાય, ગાડીઓ સ્લીપ થાય। એને મારે તો જે કોઈ એનો અધિકારી હોય એને મારે એમ કહેવાનું છે કે ભાઈ તમે આવીને જો, અત્યારે 12 થી 2ના ગાળામાં આવીને તમે જો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે રોડ કેવું બનાવ્યું છે। કોન્ટ્રાક્ટરને બોલાવીને કોન્ટ્રાક્ટ જેને બનાવ્યો હોય તેને બોલાવો અને એની વ્યવસ્થા કરો તાત્કાલિક।